કારણ કે માં સરસ્વતી છે એ વાણીની દેવી છે. આપણે જે બોલીએ છીએ ને એ બધું બોલાવે છે કોણ? તો કે માં સરસ્વતી. તો માં સરસ્વતીને પ્રાર્થના કરવાની કે હે માં સરસ્વતી, 9 દિવસ સુધી અમારે અહીં કથામાં રહેવાના છીએ, કથામાં આવવાના છીએ, અને આ કથામાં અમારા મુખમાંથી કોઈ એવા શબ્દ ન નીકળે કે સામાવાળા વ્યક્તિને દુઃખ પહોંચે, સામાવાળા વ્યક્તિ છે એને કાંઈ પણ હૃદયમાં ઠેસ પહોંચે, આવા શબ્દ અમારા મુખમાંથી ન નીકળે એવી હે માં સરસ્વતી તને અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે બીજી વંદના માં સરસ્વતીને કરવાની છે. કારણ કે માં સરસ્વતી વિદ્યાની દેવી છે. વિદ્યામ ચ વિદ્યામ વેદો ભયંશ. માં સરસ્વતીના બે પ્રકાર છે, વિદ્યા અને અવિદ્યા. વિદ્યા એટલે કે આપણે જે સારું બોલીએ છીએ, મુખમાંથી સારું ભગવાનનું કીર્તન નીકળે છે, મુખમાંથી ભગવાનનું નામ નીકળે છે, મુખમાંથી માતાજીના ગરબા ગવાય છે, આ વિદ્યા છે. અને બીજી અવિદ્યા કે ન બોલવાનું, ન કહેવાના શબ્દ આપણે કોઈને બીજાને કહીએ, એનું નામ છે અવિદ્યા. તો માં જગદંબાને પ્રાર્થના કરવાની કે આ અવિદ્યા અમારામાં ન આવે અને વિદ્યા આવી. અને હે માં જગદંબા, 9 દિવસ સુધી અમે ભગવાન શિવનું ગુણગાન ગાવાના છે, અને ભગવાન શિવના ગુણગાનમાં અમે 9 દિવસ પરિપૂર્ણ થઈ અને 9 દિવસ સુધી જો હે માં જગદંબા કાયમી માટે અમારા મુખ પર આવી જાઓ તો સદાયને અમારા મુખમાં રહેનારા બનજો. બોલીએ સરસ્વતી માત કી જય.